તો કેમ છો દોસ્તો? મજામાં? જય હિન્દ તમામ વિદ્યાર્થી મિત્રોને। આજે આપણો 30 ડેઝ ચેલેન્જનો દિવસ છે 5મો અને ચેપ્ટરનું નામ છે ટાઈમ એન્ડ વર્ક। આમ જોવા જઈએ તો આ ચેપ્ટર કોઈ નાનું મોટું ચેપ્ટર નથી, બરાબર? મોટું ચેપ્ટર છે। કહેવાનો મતલબ એ છે કે આની અંદર બાકીના 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે। કયા કયા 4 ચેપ્ટર આની અંદર સમાવેશ થાય છે મિત્રો? તો સૌથી પહેલા તો વાત કરીએ તો સમય અને કાર્ય, જેને આપણે કામ અને મહેનતાણું કહીએ છીએ, એ આની અંદર આવશે। એ સિવાય કયું આવશે? તો કે જેને આપણે સાંકળનો નિયમ કહીએ છીએ, સાંકળનો નિયમ, તો એ પણ આની અંદર જ આવશે। સાંકળનો નિયમ ક્યાં આવશે? આની અંદર જ આવશે। એ સિવાય આપણે જે પુરુષ, સ્ત્રી, બાળકો બધાના ભેગા જે પ્રશ્નો આવે છે એ પણ આની અંદર જ આવશે। એ સિવાય તમે અગાઉ આ 30 ડેઝ ચેલેન્જ ની અંદર જ શીખી ગયા છો નળ અને ટાંકી, એ પણ આનો જ એક ભાગ છે। નળ અને ટાંકી મેં ત્યારે પણ કીધું હતું કે એનું કામ જ કરે છે નળ, બરાબર? અમુક નળ સારું કામ કરે, અમુક નળ ખરાબ કામ કરે, પાણી ઢોળવાનું। તો આ ચારેય ચેપ્ટર છે એનો સમાવેશ આ ટાઈમ એન્ડ વર્કમાં જ થાય છે, જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ। ચાલો, તો હવે આમાંથી આજે જે આપણે ડે 5 ની અંદર શીખવાના છીએ એ છે સમય અને કાર્ય, જે ઓલમોસ્ટ મળતું આવે છે નળ અને ટાંકીને, આમ તો એવું કહેવાય કે નળ અને ટાંકી આને મળતું આવે છે, બરાબર? કારણ કે આ મેઇન ટોપિક છે, આ એનો સબ ટોપિક છે, બરાબર? કહેવાય ને કે આ બાપ છે ને આ દીકરો છે એની જેવું છે, બરાબર? તો આ જે મેઇન છે એને મળતું આવે છે નળ અને ટાંકી, જે તમે ઓલરેડી ભણી ગયા છો, બરાબર? તો સમય ન બગાડતા આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા બેઝિક ટોપિકને સમજીએ તો જેવી રીતે નળ અને ટાંકીમાં માણસો નળ કામ કરતા હતા, એવી રીતે અહીંયા આગળ માણસો કામ કરતા હશે। ધારો કે એકનું નામ છે રવિ, એ 10 દિવસમાં કામ કરે છે, અને બીજાનું નામ છે રાહુલ, એ 15 દિવસમાં કામ કરે છે। તો તમારે સૌથી પહેલું કામ શું કરવાનું? બંનેનો લસા લેવાનો પ્રયત્ન કરવાનો। લસા કેટલો થાય? 30। તો 10 તેરી 30, 15 દુ 30। હવે એમ કે બે ભેગા મળીને કામ કરે, કરાવો ભેગા મળીને, 3 ને 2 5, કરવાનું છે 30, 6 દિવસ થાય। આવું તો આપણને આવડે જ છે, નળ ટાંકીમાં આવું જ હતું, બરાબર? વધીને એમ કે અલ્ટરનેટ કામ કરે છે, તો એક દી આ કામ કરશે, એક દી આ કામ કરશે, બરાબર? વધીને એમ કે છે 2-3 દી કામ કરે, પછી રવિ કામ મૂકીને જતો રહે છે, તો હવે રાહુલ કેટલા દિવસમાં કામ કરશે? કહેવાનો મતલબ એટલો જ છે, જો તમે નળ અને ટાંકીનો કન્સેપ્ટ શીખી ગયા હોય તો આ એની ઉપરથી જ આવે છે, બરાબર? આની ઉપરથી જ તમે નળ ટાંકીનો કન્સેપ્ટ શીખેલા છો મિત્રો, એટલે કે આ જ કન્સેપ્ટનો ઉપયોગ આજના ચેપ્ટરમાં આપણે કરવાના છીએ। તો સમય ન બગાડતા એક પછી એક સવાલ છે એનો દોર છે એની શરૂઆત કરીએ। એમાંથી એક ભાગ છે આજે આપણે જોવાના છીએ, મેઇન ભાગ છે। ચાલો તો શરૂઆત કરીએ છીએ। પહેલો પ્રશ્ન તમારી સામે છે કામના દરનો, બરાબર? કામનો દર એટલે શું થાય સમજીએ। એક મશીન 10 મિનિટમાં ત્રીજા ભાગનું કામ કરે છે, તો એના કામનો દર પ્રતિ મિનિટ ગણવાનો છે કે 1 મિનિટમાં કેટલું કામ કરશે। તો ધ્યાનથી સમજજો, આ મશીન છે એ 10 મિનિટમાં ત્રીજા ભાગનું કામ કરે છે, ત્રીજા ભાગનું, આખું કામ નથી કરતો ભાઈ, ત્રીજા ભાગનું કામ કરે છે। તો આખું કામ કરવામાં કેટલો સમય લાગે? તો બેઝિક વસ્તુ છે, આની કરતા 3 ગણો સમય લાગે, કારણ કે ત્રીજા ભાગનું એમ 3 વખત થાય ને ત્યારે કામ આખું પૂરું થાય, તો 3 ગણો સમય લાગે, એટલે કે આખું કામ કરવામાં 30 મિનિટ થાય। 30 મિનિટમાં આખું કામ થઈ જાય, આખું કામ થઈ જાય ભાઈ, બરાબર? આખું કામ પૂરું થઈ જાય। ચાલો હવે મિત્રો ધ્યાનથી સમજજો કે 30 મિનિટમાં આખું કામ પૂરું થઈ જાય, 30 મિનિટમાં આખું કામ પૂરું થઈ જાય, તો 1 મિનિટમાં કેટલું થાય? બરાબર? ધારો કે એનું આખું કામ એટલે 30 દાખલા ગણવાનું છે, સમજૂતી સ્વરૂપે એનું આખું કામ એટલે શું? 30 મિનિટમાં 30 દાખલા ગણે છે ધારો કે, તો 1 મિનિટમાં કેટલા દાખલા ગણે? એટલે ભાઈ 30 મિનિટમાં 30 દાખલા ગણે તો 1 મિનિટમાં 1 દાખલો ગણે, 30 મિનિટમાં 30 દાખલા ગણે તો 1 મિનિટમાં 1 દાખલો ગણે, એટલે કે એક કામ, બરાબર? એટલે કેટલું કામ થશે? 30 મિનિટ 1/30 કામ પ્રતિ મિનિટ, બરાબર? કારણ કે 1 મિનિટમાં 1 દાખલો ગણે, ટોટલ દાખલા 30 છે, ગણે છે એક જ તે, એટલે કે 30મા ભાગનું કામ થાય, બરાબર? કેટલામાં ભાગનું કામ થાય? 30મા ભાગનું કામ થાય, બરાબર? તો આને કહેવાય કામનો દર। આના રિલેટેડ પ્રશ્નો પહેલા બહુ પૂછાતા, અત્યારે ખાસ પૂછાતા નથી, પણ 1-2 પ્રશ્નો આપણે એટલા માટે લીધા છે જેથી તમને સમજાવી શકાય। ચાલો બીજો પ્રશ્ન જોઈએ, બેઝિક છે।
શું કહે છે ભાઈ, એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે, બરાબર? એક માણસ છે એ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. કેટલા દિવસમાં? 16 દિવસમાં. એ માણસનું નામ આપણે એ આપી દઈએ. બીજો માણસ છે જેનું નામ બી છે, એ 8 દિવસમાં એનો એક ખાડો ખોદે છે. તો જ્યારે પણ આવું પેલા આપેલું હોય તો લસા લેવાનો 16, બરાબર? આ એક ખાડાની વાત હાલે છે, તો 16 એટલે તમારો એક ખાડો થયો. 16 એટલે તમારો એક ખાડો થયો. 16 કામ એટલે એક ખાડો થયો. એક ખાડાની જ અત્યારે વાત ચાલે છે. ચાલો તો બંનેની કેપેસિટી જોઈએ તો 16 એકા 16 અને 8 દુ 16, એટલે આ એક કામ કરે અને આ બે કામ કરે. જો 16 કામ કરવાનું હોય એમાંથી. તો પ્રશ્નમાં એમ કીધું છે કે બંને ભેગા મળીને કામ તો કરે છે પણ 6 ખાડાનું કામ કરવાનું છે. તો એક ખાડો એટલે 16 થાય, તો 6 ખાડા એટલે 16 6 96 થાય. એક ખાડો એટલે 16 થાય, તો 6 ખાડા એટલે 96 થાય. 16 6 96, 16 6 96, બરાબર? તો 16 6 96 આપણે કામ કરવાનું છે. કેટલું કામ કરવાનું છે? 96 કામ કરવાનું છે. એક ખાડો એટલે 16 કામ, 6 ખાડા એટલે 16 6 96 કામ. કોણ કરશે? આ બંને ભેગા મળીને કરશે. તો આ એક કરશે, આ બે કરશે, ભેગા મળીને કેટલું કરશે? 3 કરશે. કરવાનું કેટલું છે? 96. 32 તેરી 96, 32 જવાબ આવે. કેટલો જવાબ આવશે? 32 જવાબ આવશે. એટલે કે આ 6 ખાડા જો તમારે ખોદવા હોય આ બે પાસે, તો 6 ખાડા ખોદવા માટે 32 દિવસનો જે સમય છે મિત્રો એ લાગવાનો છે, બરાબર? અમે ડેઈલી જે વિડીયોઝ મૂકીએ છીએ એ વિડીયોનું કન્ટેન્ટ તમને ગમતું હોય, વિડીયોમાંથી તમને કદાચ કંઈક શીખવા મળતું હોય, તો મિત્રો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને આ વિડીયોને શેર કરી શકો છો તમારા મિત્રો જોડે કે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. મોહિત અને મનીષ એક કામ સાથે મળીને 8 દિવસમાં કરે છે. તો ચાલો હું અહીંયા લખું છું, સિમ્પલ લખું છું. જો મોહિત વત્તા મનીષ સાથે મળીને કેટલા દીમાં કરે? 8 દીમાં કામ કરે. મોહિત એકલો કામ 12 દિવસમાં કરે. ચાલો ભાઈ, મોહિત એકલો આ કામ 12 દિવસમાં કરે. પેલા તો લસા લઈએ, તો 12 દુ 24 અને 8 તેરી 24. આનો લસા કેટલો થશે? 24 થશે. 8 તેરી 24, 12 દુ 24. તો બે કેપેસિટી કોની? મોહિત એકલાની. ધારો કે આ 24 દાખલા આપણે ગણવાના હોય, કુલ કામ લઈએ. નળ ટાંકીમાં કુલ કામ હતું ને, એમ અહીંયા કુલ કામ જ છે. ધારો કે આ 24 છે તમારું કામ છે દાખલા ગણવાનું. તો 24 દાખલા છે તમારી પાસે ટોટલ એસાઇનમેન્ટની અંદર. તો 24 દાખલા છે, તો 12 દુ 24. તો મોહિતની રોજની કેપેસિટી કેટલી થાય? 2 દાખલાની થાય. મોહિતને એક દી બોલાવો ને દાખલા ગણવા, તો 2 દાખલા ગણાય, બરાબર? મોહિત ને મનીષ બેયને ભેગા બોલાવો તો 3 દાખલા ગણાય. એટલે એમ કેમ ભાઈ? મોહિત એકલો હતો તો 2 દાખલા ગણાતા હતા, મોહિત ને મનીષ બે ભેગા છે તો 3 દાખલા ગણાય છે. એનો મતલબ એવો થયો કે મનીષે એક દાખલાનો સહયોગ કર્યો, મનીષે પણ એક દાખલાનો સપોર્ટ કર્યો. મનીષે કાંઈ નહીં તો એક દાખલો એને ગણીને દીધો. એટલે મને એટલી ખબર પડી કે અહીંયા આગળ મનીષની કેપેસિટી રોજની એક દાખલા ગણવાની છે. રોજનો એક દાખલો ગણે મનીષ. હવે હું ઓળખી ગયો મનીષને સારી રીતે. પ્રશ્ન શું પૂછે છે કે મનીષ એ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? એ કામ એટલે શું? 24 દાખલા. તો મનીષને તો આપણે સારી રીતે ઓળખીએ છીએ કે રોજનો એક દાખલો ગણે છે. આપણે 24 દાખલા ગણવા છે. રોજનો એક દાખલો ગણીએ, 24 દાખલા ગણવા છે. તો દાખલો ગણવાનો ન હોય, આપણે ખાલી જવાબ ટીક કરવાનો હોય. એને ગણવા દો, આપણે ખાલી જવાબ ટીક કરવાનો હોય. આમાં 24 દિવસ થાય. રોજનો એક દાખલો, કેપેસિટી મળી જાય પછી કુલ કામ તો મળવાનું જ છે ભાઈ, બરાબર? જેનું કામ કીધું હોય કે કુલ કામ કેટલા દીમાં કરશે, એની કેપેસિટી તમને મળી જાય તો જવાબ આપોઆપ ઓટોમેટિક મળી જાય. ચાલો તો 24 છે અહીંયા તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. એ અને બી અનુક્રમે એક કામ 20 ને 10 દિવસમાં કરે છે. ચાલો, એ કેટલા દિવસમાં કરે છે? 20. બી કેટલા દિવસમાં કરે છે? 10. હવે સૌથી પહેલા તો અહીંયા લસા છે એ 20 થશે. 20 એકા 20, 10 દુ 20. હવે જે કીધું એ પ્રમાણે કરીએ. એ 10 દિવસ કામ કરી જતો રહી, બાકીનું કામ બી પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસ કામ ચાલ્યું? હવે સમજો, પેલા એ કેટલા દિવસ કામ કર્યું? 10 દિવસ. તો 10 દિવસમાં એ કેટલું કામ કરે? તો કે 10 એકા 10. તો આટલું કામ થઈ ગયું. હવે જો 20 કામ ટોટલ 20 દાખલા હતા, એમાંથી 10 દાખલા ગણાઈ ગયા. તો હવે બાકી કેટલા રહ્યા? તો બાકી રહ્યા 10. ઈ કોણ ગણશે? ઈ બી ગણશે. શું કામ? રકમમાં કીધું છે. જો બાકીનું કામ બી પાસે પૂર્ણ કરાવવાનું છે. તો બી ને તો આપણે સારી રીતે ઓળખીએ. રોજના 2 દાખલા ગણશે. 5 દીમાં કામ પૂરું કરી નાખશે ભાઈ. 5 દીમાં કામ પૂરું કરી નાખશે. પ્રશ્ન એમ નથી પૂછ્યો કામ કેટલા દીમાં પૂરું થઈ જાય. કામ એમ પૂછ્યું છે
કે કુલ કેટલા દિવસ લાગ્યા. કુલનો મતલબ એમ કે પેલા એ 10 દિવસ કામ કરી લીધું એ પણ ગણવાનું, વત્તા બી એ 5 દિવસ કામ કર્યું એ પણ ગણવાનું. તો એ 10 દિવસ કામ કર્યું અને બી એ 5 દિવસ કામ કર્યું, એટલે કુલ કામ અહીંયા આગળ 15 દિવસ સુધી ચાલ્યું. 15 દિવસ સુધી ચાલ્યું. તો અહીંયા ઓપ્શન એ 15 એ તમારો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક કામ એ બી કરતા બમણો ઝડપી છે. હવે જો આ પ્રશ્નની અંદર હું કવિ રીતે ગણજો સાવ સરળતાથી મળી જશે. બાકી એક્સ ને ઉધારશો તો બહુ લાંબા થઈ જશો, જવાબ એ લાંબો આવશે અને સમય વધારે લાગશે. ધ્યાનથી જોજો. એ કેટલા દિવસમાં કામ કરે કાંઈ ખબર નથી. બી કેટલા દિવસમાં કામ કરે કાંઈ ખબર નથી. બેનો લસા કેટલો થાય એ પણ ખબર નથી. બેની કેપેસિટી કેટલી આવે એ પણ ખબર નથી. એટલે ભાઈ તમને કાંઈ ખબર નથી તો ખબર છે શું? ખબર છે શું? તો ધ્યાનથી જો, આ જ ખબર છે, બમણો ઝડપી છે. બમણો ઝડપીનો મતલબ શું થયો? એ બી કરતા બમણો ઝડપી છે. એ ડબલ સ્પીડમાં દાખલા ગણે છે. ધારો કે તમે મારી કરતા બમણા ઝડપી હોય એનો મતલબ શું થાય? હું 2 દાખલા ગણું ને એટલી વારમાં તમે 4 ગણી નાખો, એટલે તમે બમણા ઝડપી થઈ ગયા. તો એવી રીતે બી 1 દાખલો ગણીને ત્યાં એ તો ડબલ ગણી નાખે, એટલે કે 2 ગણી નાખે. તમને ઇનડાયરેક્ટલી એની કેપેસિટી આપી દીધી છે. ઇનડાયરેક્ટલી એની કેપેસિટી આપી દીધી છે. ધ્યાનથી જુઓ, બે ભેગા મળીને એક દીમાં કેટલું કામ કરે? 3 દાખલા ગણે. 3 તો અહીંયા કીધેલું જ છે. જુઓ, બંને ભેગા મળીને 24 દિવસમાં કામ પૂરું કરે છે. તો આની પાસે 24 દી કામ કરાવો ભાઈ. 24 તેરી 72 કુલ કામ થઈ ગયું. આ શું થઈ ગયું? તમારું કુલ કામ. તો મને મળી ગયું કુલ કામ હંમેશા લસામાં હોય. યાદ કરો, કુલ કામ ક્યાં હોય? લસામાં. તો 72 મારું કુલ કામ છે. તો કેપેસિટી તો બેની ખબર જ છે. હવે જુઓ, બી ને તો સારી રીતે ઓળખો તમે. બી ને સારી રીતે ઓળખો છો. રોજનું 1 દાખલો ગણે છે. 72 દાખલા બી પાસે ગણાવવા છે. ચાલો તમે મને કહો, બી પાસે મારે 72 દાખલા ગણાવવા છે અને બી ને તમે સારી રીતે ઓળખી ગયા છો. રોજનો 1 દાખલો જ ગણે, પછી ઘરે વયો જાય. તો 72 દાખલા ગણાવવા માટે કેટલા દી થાય? સીધો જવાબ છે અહીંયા 72 દિવસ થાય. પણ એનું પૂછે, કોનું પૂછ્યું છે? અહીંયા એનું જ પૂછ્યું. જો એ એકલો કેટલા દીમાં કરે એ મળી જાય ભાઈ. એને તો આપણે ઓળખીએ છીએ, રોજના 2 દાખલા ગણે પછી ઘરે જાય. 72 દાખલા એની પાસે ગણાવવાના છે. 72 દાખલા ગણાવવાના છે. રોજના 2 ગણે તો 36 દુ 72. તો એને કેટલા દી થાય? 36 દિવસ થાય. તો ભાઈ 36 છે ઓપ્શનમાં? હોય જ ને ભાઈ, 36 હોય જ ને, બરાબર. બાકી ગ્રેસિંગ આપવું પડે 36 નો હોય. ચાલો ક્લિયર છે. તો એ એકલો છે એ 36 દિવસમાં ગણે, બી એકલો છે એ 72 દિવસમાં ગણે. કઈ રીતે અમે દાખલો ગણ્યો? ધ્યાનથી જુઓ. એ બી કરતા બમણો ઝડપી છે. તો બમણો કીધું તો આ 1 કામ કરે, એની સામે આ 2 કરે. 2 ભેગા મળીને 3 કરે. 2 ભેગા મળીને 24 દિવસમાં કેટલું કરે? 1 દીમાં 3. તો 24 દિવસમાં 24 તેરી 72 કામ પૂરું. તો કે 72 મારું કુલ કામ છે. 72 કામ મળી ગયું. કેપેસિટી તો મળેલી જ હતી. સીધું અહીંયા જવાબ છે મળી જાય. એટલે દાખલો આમ ગણવાનો છે. જ્યારે આની કરતા આટલા ગણવા એવું કે ને, ત્યારે દાખલો આમ ઊંધો ગણવાનો છે, આમ નથી ગણવાનો. જનરલી આપણને આ માહિતી આપી હોય, એની ઉપરથી લસા લઈએ, એની ઉપરથી કેપેસિટી લઈએ. અહીંયા ઊંધું છે, બરાબર. અહીંયા આ માહિતી મળશે, લસા પેલા મળી જશે અને પછી તમારે આમ ગણવાનું થશે. ચાલો એક પ્રશ્ન આવો જ મેં તમને આપ્યો છે. ચાલો આ દાખલો ગણો. આમાં એ છે બી કરતા બમણો નથી, 3 ગણો ઝડપી છે. ચાલો ગણો ફટાફટ. હું ગણું એની પહેલા તમારે ગણી નાખવાનો છે. હું ગણું એની પહેલા તમારે ગણી નાખવાનો છે. ચલો આ આની કરતા 3 ગણો ઝડપી છે. તો આ 1 કરે, આ 3 કરે, 2 ભેગા મળીને 4 કરે. ચલો ઓપ્શન ની અંદર જવાબ નથી આપેલો, બરાબર. તમારો જવાબ શું આવે છે તમે કમેન્ટમાં કરો. ઓપ્શનમાં જવાબ છે 4 ખોટા છે. ઓપ્શનમાં જવાબ છે 4 ખોટા છે. તમારે કહેવાનું છે કે તમારે શું જવાબ આવે. ચાલો આ આની કરતા 3 ગણો ઝડપી છે. તમને સમય પૂરતો આપું છું. 2 ભેગા મળીને 4 કામ કરે છે. તો બી એકલો આ કામ કેટલા દીમાં કરે? બી ની કેપેસિટી 1 છે. ચાલો ઝડપથી બધા જ કમેન્ટ કરશે. એનો જવાબ શું આવશે? આમાંથી એક જવાબ નહીં આવે, આમાંથી એક નહીં આવે. આ બધા જવાબ ખોટા છે, બરાબર. આમાં ગ્રેસિંગ આપવું પડશે તમને, જો તમે સાચો જવાબ આપો તો, બાકી કાંઈ નહીં. ચાલો તો 2 ભેગા મળીને 4 કામ કરે. 24 દિવસમાં 24 ચોક 96 કામ કરે. 96 કુલ કામ થયું. તમને બી નું કામ પૂછ્યું છે ભાઈ, ને બી ને આપણે સારી રીતે ઓળખીએ છીએ. રોજનું 1 જ કામ કરે છે. 96 દાખલા ગણવાના છે. રોજનો 1 દાખલો ગણે. 96 દી થાય ભાઈ. કેટલા દી થાય? 96. અને આના પૂછ્યા હોત તો 32 થાત, પણ એનું પૂછ્યું નથી. એનું કાંઈ પૂછ્યું નથી. આનું પૂછ્યું છે બી નું. તો બી નું કેટલા દી થાય? 96 દિવસ થાય.
બી ના કેટલા દિવસ થાય મિત્રો? 96 દિવસ. ઓપ્શનમાં નથી આપ્યા તો આપણે અહીંયા જવાબ લખી દઈએ. આનો સાચો જવાબ છે એ 96 આવશે. બરાબર. અને આપણી જેટલી પણ વિડીયો શૂટ થઈ ગયા છે ડે 1, 2, 3 એની પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આજે જ મુકાવી દઈશ. એટલે ટેલિગ્રામની અંદરથી તમે આ પીડીએફ પણ છે ડાઉનલોડ કરી શકશો. બરાબર. ચાલો, સોલ્યુશન સાથે આ પીડીએફ છે સોલ્યુશન સાથે ડાઉનલોડ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે કાઝી સર ઓનલાઈન કોચિંગ, એમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એ અને બી એક કાર્ય અનુક્રમે 25-20 દિવસમાં કરે છે. ચાલો ઝડપથી. એ 25 દિવસમાં કરે છે, બી છે એ 20 દિવસમાં કરે છે. સૌથી પહેલા લસા લઈએ તો 100 થાય. 25 ચોકુ 100, 20 પંચા 100. તે કેમ કરવાનું? બંને ભેગા મળીને 5 દી કામ કર્યું તો બંને ભેગા મળીને એક દીમાં કેટલું કામ કરે? 9. તો 5 દીમાં કેટલું થાય? 9 પંચા 45. આટલું કામ થઈ ગયું. ત્યારબાદ એ કામ છોડીને વયો ગયો, જવા દો. તો બાકીનું કામ બી કેટલા દીમાં કરશે? પેલા ઈ તો જોવો બાકીનું રહ્યું કેટલું? તો 100 કામ હતું એમાંથી 45 તો થઈ ગયું, તો બાકી વધ્યું 55. કોની પાસે કરાવશું? બી પાસે. શું કામ? અહીંયા કીધું છે એટલે. તો બી ને આપણે સારી રીતે ઓળખીએ છીએ. 55 કામ કરવાનું છે અને બી ની કેપેસિટી રોજની 5 છે. 11 પંચા 55, 11 દી થાય. કેટલા દી થાય? 11 દી થાય. એ કીધું એ પ્રમાણે કરવાનું, આમાં નવું કાંઈ કરવાનું નથી. બરાબર. બાકી આમાં ધારવા જાવ 1/25 ને 1/20 લાંબા થઈ જાવ. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, રકમ બહુ લાંબી દેખાય છે, જવાબ કેવો આવે છે એ જોઈએ છે. ચાલો, પી એક કામ 16 દિવસમાં કરે છે. ચાલો ઝડપથી લખીએ. પી કેટલા દીમાં? 16 દીમાં. ક્યુ કામ 24 દીમાં કરે. ચાલો, ક્યુ કેટલા દીમાં? 24 દીમાં. સૌથી પહેલા બેયનો લસા 48 થાય. 16 તેરી 48, 24 દુ 48. આટલું તો આવડે જ. ત્યારબાદ પી એકલો શરૂ કામ કરે છે અને 4 દિવસ સુધી કામ કરે જ છે. જો ધ્યાનથી વાંચી લો. પેલા પી એ કામ શરૂ કર્યું, 4 દી સુધી કર્યું. પછી ક્યુ એકલો બીજા 6 દી કામ કરે. બી એકલા કામ કરે છે. જો પી એ કેટલા દી કામ કર્યું? 4 દી. હવે પી ની કેપેસિટી આપણને ખબર છે 3 છે, તો 4 તેરી ને 12 દાખલા પી એ ગણ્યા. હવે ક્યુ આવ્યો કે હું 6 દી એકલો કામ કરીશ. બે એકલા જ કામ કર્યું છે. ધ્યાનથી જોજો. ક્યુ કેટલા દી કામ કરે? 6 દી. ને ક્યુ ની કેપેસિટી રોજની કેટલી છે? 2. તો એને 12 દાખલા ગણ્યા. આ બે ભેગા મળીને 24 દાખલા એકલા ગણી નાખ્યા. પી એકલો 12 દાખલા ગણીને ગયો, ક્યુ પણ 12 દાખલા ગણીને ગયો. 24 દાખલા ગણાઈ ગયા. ટોટલ દાખલા 48 છે. 48 માંથી 24 દાખલા ગણાઈ ગયા છે. હવે શું કીધું? તો બાકીનું કામ બંને સાથે પૂરું કરવાનું નક્કી કર. હવે એમ કે છે એકલા તો બહુ કામ થઈ ગયું, હવે ભેગા કામ કરીએ. તો કરો ભેગા કામ. તો બાકી કેટલા દાખલા વધ્યા? 24. કોણ કરશે? બે ભેગા. તો આપણે બેને સારી રીતે ઓળખીએ છીએ કે આ 3 ગણશે ને આ 2 ગણશે, એટલે રોજનો 5-5 દાખલા ગણશે. ડેઈલી 5-5 દાખલા આ લોકો ગણશે. તો કેટલા દિવસ થશે? તો આટલા દિવસ થશે. તો પ્રશ્ન શું પૂછ્યો? બંને સાથે કામ પૂરું કરવાનું નક્કી કરે તો બાકીનું કામ કેટલા દીમાં થાય? આટલા દીમાં થાય. 24/5 જવાબ આવે. પોઈન્ટમાં જવાબ આવશે. બરાબર. પણ અહીંયા જવાબમાં 6 આપ્યું છે, 7 આપ્યું છે, 8 આપ્યું છે, પરંતુ એક જવાબ એવો આપ્યો છે આમાંથી એક પણ નહીં. તો જ્યારે એવું આપ્યું હોય ને આમાંથી એક પણ નહીં, તો પછી આ ટીક કરવાનું, કારણ કે અહીંયા આપ્યું અહીંયા કઈ છે જ નહીં. બરાબર. અહીંયા તમારો જવાબ છે ઓલમોસ્ટ 4 દિવસ અને બીજો 4/5 દિવસ, એટલે બીજો 80% દિવસ આવે. બરાબર. એટલે 4 દિવસ આખા અને 5મો દિવસ આખો નહીં, એનું 80% કામ કરવું પડે. આટલું કામ તમારે કરવું પડે. 5 દી પૂરાય નહીં થાય. 6-7 દી તો બહુ આગળની વાત છે. 5 દી પૂરા નહીં જો, એની પહેલા કામ પૂરું થઈ જશે. બરાબર. તો અહીંયા જવાબ આવે 24/5 દિવસ. કેટલા દિવસ આવશે? 24/5. ઓપ્શનમાં નથી એટલે આપણે ડી ટીક કરશું. આમાંથી એક પણ નહીં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રોહિત એક કામ 30 દિવસમાં કરે છે. હાલો, રોહિતને કામ કરાવો કેટલા દીમાં? 30 દિવસમાં. જ્યારે તે જ કામ મોહિત 45 દીમાં કરે. ચાલો, મોહિત કેટલા દીમાં કરે? 45. બેયનો લસા થશે 90. 30 તેરી 90, 45 દુ 90. આની ક્ષમતા 3, આની ક્ષમતા 2. બંને ભેગા મળીને કામ કરે છે. કામ માટે 15,000 રૂપિયા મળે છે. તો રોહિતને કેટલા રૂપિયા મળે? હવે જો આવી રીતે પૈસા વેચે ને તો બેયનું દન્યું સરખું ન હોય. યાદ રાખજો. સમય અને કાર્યમાં બંનેનું દન્યું સરખું નહીં હોય. જે જેટલું કામ કરે એને એટલા પૈસા આપવાના. આ રોજનું 3 કામ કરે તો આને 3 ભાગ આપવાનો. આ 2 કામ કરે તો આને 2 ભાગ જ આપવાનો. નકર આને ખોટું લાગી જાય કે હું તો કામ ઢળીને કરું છું, તો પૈસા મને બેયને હરખા, તો પછી એ કામ ચોરી કરે. સમજાય છે? તો જે વધારે કામ કરે એને વધારે પૈસા, ઓછા કામ કરે એને ઓછા પૈસા. પૈસા કેટલા છે ટોટલ? 15,000. હવે એમાંથી તમને શું પૂછ્યું? રોહિતને કેટલા મળે? રોહિતનો ભાગ 3 છે. રોહિતનો ભાગ 3 છે. કેટલામાંથી? તો કે 3 ને 2 5 માંથી. કેટલામાંથી? તો કે 3 ને 2 5 માંથી. ચાલો, તો 5 તેરી 15 એટલે કે 3,000, 3,000 તેરી 9,000 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? રોહિતને 9,000 મળે. હવે એમ ન પૂછતા મોહિતને કેટલા મળે. 6,000 જ મળે. 15,000 બેયમાં વેચવાના હતા. તો રોહિતને 9,000 મળે.
તો મોહિતને 6000 રૂપિયા છે મળે. પણ અહીંયા રોહિતનું પૂછ્યું છે એટલે 9000 તમારો સાચો જવાબ છે આવશે. કમલ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. વિમલ કમલ કરતા 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ ઈ કામ કેટલા દીમાં કરશે? જ્યારે પણ એવું કીધું ને કે એક માણસ એટલા દીમાં કામ કરે છે, બીજો માણસ એની કરતા આટલા ટકા વધારે અથવા તો આટલા ટકા ઓછો કાર્યક્ષમ છે. હજી એકવાર સાંભળજો. જ્યારે એમ કીધું કે એક માણસ એટલા દીમાં કામ કરે છે, બીજો માણસ છે પેલા કરતા આટલા ટકા વધારે અથવા તો આટલા ટકા ઓછો કાર્યક્ષમ છે, ત્યારે તમારે શું કરવાનું? તો તમારે કાંઈ નહીં કરવાનું, હું કહું એટલું કરવાનું. સૌથી પહેલા લખી દેવાનું કે આના કેટલા દી આપ્યા? 15. હવે જો વધુ એટલે સરવાળો થાય ને ઓછો એટલે બાદબાકી થાય, એટલી તો ખબર પડે. હવે આ ભાઈ છે 50% વધારે કામ કરે છે, તો ઓલો 100 કરતો હોય તો આ 150 કરે. ઓલો 100 કરતો હોય તો આ 150 કામ કરે, બરાબર? તો એને 150% વડે ભાગવાનું. કેટલા ટકા વડે ભાગવાનું? 150% વડે. તો 150%, 150 વડે નહીં હો, 150%. 150% એટલે 150 ના છેદમાં 100 થાય. તો છેદનો છેદ ક્યાં વયો જાય? છેદનો છેદ ક્યાં વયો જશે? અંશમાં વયો જશે. આ 100 છે એ ક્યાં વયો જશે? અંશમાં વયો જશે. તો 15 દાણ અને મીંડું ઉડી ગયું તો 10 દિવસ જવાબ આવે. સીધો સિમ્પલ ને સચોટ 10 જવાબ આવે, બરાબર? આમાં કાંઈ નથી કરવાનું. આના દિવસ આપ્યો લખવાના ને ઓલો વધુ કે તો 100 માં ઉમેરીને લખવાનું. આમાં ઓછું કીધું તો 100 માંથી બાદ કરીને લખવાનું. વધુ કે તો 100 માં ઉમેરીને લખવાનું, ઓછું કે તો 100 માં બાદ કરીને લખવાનું. ચલો, જો આ સમજાઈ ગયો હોય તો આ પ્રશ્નનો જવાબ આપો કે કમલ એક કામ 21 દિવસમાં કરે છે. વિમલ છે કમલ કરતા 25% ઓછો કાર્યક્ષમ છે. ઓલામાં વધારે હતો, આમાં ઓછો છે. તો ઓછો કે તો શું કરવાનું? 100 માંથી આ બાદ કરવાનું. 100 માંથી આ છે એ બાદ કરવાનું. કેટલા ટકા બાદ કરવાના? 25% બાદ કરવાના 100 માંથી. તો વિમલ છે આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? સેમ પ્રશ્ન છે, ખાલી રકમમાં નાનો મોટો ચેન્જ કર્યો છે. તો 100 માંથી 25 જાય તો 75% વધે. 75% એટલે 75 ના છેદમાં 100. છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં વયો જાય, બરાબર? 25 ચોકુ 100, 25 તેરી 75, 3 સત્તા 21. તો 7 ચોક 28 જવાબ આવે. સીધો સિમ્પલ જવાબ છે 28 છે અહીંયા આગળ સાચો જવાબ આવશે. કન્સેપ્ટ સમજો કે જ્યારે વધારે કે તો 100 માં ઉમેરીને કરવાનું, ઓછું કે તો 100 માંથી બાદ કરીને કરવાનું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એ એક કામ 15 દીમાં કરે છે. ચાલો ઝડપથી. એ 15 દીમાં, બી કેટલા દીમાં? 20 દીમાં. બે ભેગા મળીને પેલા તો લસા કેટલો થાય? 60. 15 ચોક 60 ને 20 તેરી 60. બે ભેગા મળીને 4 દી કામ કરે. તો ભેગા મળીને 4 દી કામ કરાવો તો બે ભેગા મળીને એક દીમાં કેટલું કરે? 7. 4 દીમાં કેટલું કરે? 7 ચોક 28. પ્રશ્ન જો કેવો પૂછ્યો છે. પ્રશ્ન એમ પૂછ્યો કેટલું કામ બાકી રહ્યું. અહીંયા ફ્રેક્શનમાં આપ્યું છે એટલે કેટલામો ભાગ બાકી રહ્યો કામનો, એવું તમને અહીંયા પૂછવા માંગે છે, બરાબર? કામનો કેટલો ભાગ બાકી રહ્યો? તો સમજો ટોટલ કામ 60 હતું, એમાંથી 28 થઈ ગયું, તો બાકી કેટલું રહ્યું? 32. 32 બાકી રહ્યું. કેટલામાંથી? 60 માંથી. તો 32 કામ બાકી છે. કેટલામાંથી? 60 માંથી. તો આ એનો ભાગ કહેવાય. આ શું કહેવાય? એનો ભાગ કહેવાશે, બરાબર? તો 32 કામ બાકી છે. કેટલામાંથી? 60 માંથી. તો 8 ચોક 32 અને 15 ચોકુ 60. એટલે આટલું કામ બાકી રહ્યું. કેટલું કામ? 8 ના છેદમાં 15. તો આ બાકી, બરાબર? ધારો કે તમને એમ પૂછે કે કેટલા ભાગનું કામ થઈ ગયું, કેટલા ભાગનું કામ થઈ ગયું એવું પૂછ્યું નથી, પણ પૂછ્યું હોત તો આમ કરવાનું. 28 ના છેદમાં 60. તો 7 ચોક 28 ને 15 ચોકુ 60. તો પછી 7 ના છેદમાં 15. આવો જવાબ આવે, બરાબર? કેટલું બાકી છે તો આ આવે, કેટલું થઈ ગયું તો આ આવે, બરાબર? આને કહેવાય ફ્રેક્શન ઓફ વર્ક, કામનો ભાગ કહેવાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એ અને બી ભેગા મળીને એક કામ 12. ચાલો આ બધાનું ભેગા કામ છે. જોજો આ વારંવાર પૂછાય છે. તો એ વત્તા બી ભેગા મળીને 12, બી વત્તા સી ભેગા મળીને 15 અને સી વત્તા એ ભેગા મળીને 20. ત્રણેયનું ભેગા કામ આપે ને તો જો ખાલી હું કહું એટલું કરવાનું. સૌથી પહેલા લસા લેવાનો 60. 12 પંચા 60, 15 ચોક 60, 20 તેરી 60, 5 ને 4 9 ને 3 12. તો 12 પંચા 60. 5 દિવસ થાય એવું આપણને લાગે. 5 અહીંયા આપેલું છે પણ એ ખોટો જવાબ છે. 5 નહીં આવે, ધ્યાન રાખજો. શું કામ? કારણ કે અહીંયા જે સરવાળો તમે કર્યો એ કોનો છે? આ લોકોનો છે. ને આ લોકો એટલે શું? તો કે 2a વત્તા 2b વત્તા 2c, એટલે કે 2 કૌંસમાં a વત્તા b વત્તા c. એટલે કે આ બધા ડબલ કામ કરે ને ત્યારે 12 કામ થાય રોજ. આ લોકો ડબલ ત્રણેય ભેગા મળીને ડબલ શિફ્ટમાં કામ કરે ને તો રોજનું 12 કામ થાય. સિંગલ કરે ને તો 12 નો થાય, અડધું જ થાય, 6 થાય. તો હવે કેવો મને 60 કરવું હોય તો કેટલા દી થાય? 10 દિવસ થાય, બરાબર? તો અહીંયા 5 જવાબ નહીં આવે, 10 આવશે. સાદી ભાષામાં કહું
તો જ્યારે બધાય ડબલ ડબલ હશે ત્યાં દિવસો ડબલ થશે. 12 50 5 દી નહીં થાય. કેટલા થશે? 10 દિવસ છે અહીંયા આગળ થશે. બરાબર. ક્લાસ 3 માં આ લેવલના પ્રશ્ન પૂછાય. કદાચ એની કરતા ઉપરના લેવલમાં પૂછવું હોય તો એવું પણ પૂછી શકે કે આમાંથી સી એકલો કેટલા દીમાં કામ કરે, અથવા તો એ એકલો કેટલા દીમાં કામ કરે, અથવા તો બી એકલો કેટલા દિવસમાં કામ કરે. આવું પૂછી શકાય ને આવું પૂછ્યું પણ છે આની પછીના સવાલમાં. એ પણ તમને સમજાવું કે કઈ રીતે આવે. સેમ પ્રશ્ન છે, ધ્યાનથી જુઓ કે a + b 12, b + c 15 અને c + a 20. લસા છે અહીંયા આગળ 60 થશે. 12 50 15 ચોકું 60 20 30 60 5 ને 4 9 ને 3 12. પણ એ ડબલ ડબલ કરે તો, એટલે કે બે કૌંસમાં a + b + c હોય તો 12 થાય. a + b + c ખાલી હોય તો 6 જ થાય. ચાલો હવે અહીંયા તમને પૂછ્યું છે સી એકલો કેટલા દીમાં કામ કરે. સી ની કેપેસિટી ગણવી છે તો આ રીતે મળે. સી ન હોય એવું ગોતવાનું. તો એ ને બી માં સી ન હોય. જો તો ધ્યાનથી જોજો, a + b એની કેપેસિટી કેટલી છે? 5. ધ્યાનથી જોજો, ખાલી દાખલો ગણાઈ ગયો છે. બરાબર. તો જો a + b + c, a b c ભેગા મળીને કામ કરે તો 6 દાખલા ગણાય. a ને b દાખલા ગણે તો 5 જ ગણાય. હજી એકવાર રિપીટ કરું છું, a b c ભેગા મળીને ગણે તો 6, a ને b ગણે તો 5, a ને b ગણે તો 5, c આવે તો 6. હવે કઈ લાઈટ થઈ ગઈ છે. બરાબર. સી ના આવવાના લીધે એક દાખલો વધી ગયો. સી ના આવવાના લીધે એક દાખલો વધી ગયો. તો આ થઈ ગઈ સી ની ક્ષમતા. સી ની ક્ષમતા જ ગોતવાની હતી. સી રોજનો એક દાખલાનો ગ્રાહક છે. રોજ એક દાખલો જ ગણે. હવે આપણે સી પાસે આખું કામ કરાવવું છે. આખું કામ એટલે 60 દાખલા છે. તો રોજનો એક દાખલો ગણે તો 60 દિવસમાં 60 દાખલા ગણે તો સી છે એ 60 દિવસમાં દાખલો ગણશે. ધારો કે અહીંયા એનું પૂછ્યું હોત તોય મળી જાય. જો એ નો એવું જગ્યા જોવો, જો આમાં એ નથી તો બી ને સી ની કેપેસિટી કેટલી છે? જો અહીંયા જોજો ખાલી, બી ને સી ની કેપેસિટી કેટલી છે? 4. એ બી સી ની કેપેસિટી કેટલી છે? 6. તો એ નહોતો તો 4 દાખલા ગણાતા હતા. એ આવી ગયો તો 6. એ નહોતો તો 4. એ આવી ગયો તો 6. એ નહોતો તો 4. એ આવી ગયો તો 6. એટલે કે એ 2 દાખલા ગણ્યા ભાઈ. સીધી વાત છે. હવે 60 દાખલા ગણવા હોય તો 60/2 તો એ છે એ 30 દાખલા, સોરી 30 દિવસ છે, એમાં આ દાખલા છે બધા એ પૂરા કરે. બરાબર. તો એ એકલાનું પણ આવી રીતે ગણી શકાય, બી એકલાનું પણ ગણી શકાય, સી એકલાનું પણ ગણી શકાય. જીપીએસસી ની અંદર પૂછાયેલો સવાલ છે. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અને આજનો છેલ્લો એક્ઝામ્પલ છે કે એ એક કામ 6 દિવસમાં કરે છે. ચાલો એ કેટલા દીમાં કરે? 6. બી કેટલા દીમાં કરે? 8. લસા કેટલો થાય? 24. ચાલો હવે ઉભા રહેજો, આમાં સી પણ છે. તો તેમને 3200 રૂપિયા ચૂકવવાના થાય છે, પરંતુ તેઓ સી ની મદદ લઈને આ કામ 3 દિવસમાં પૂરું કરે. ચાલો હવે આમાં જે માહિતી આપી છે એને લઈએ આપણે. માહિતી આપી છે એને પેલા સમજો. 2 જણા નથી, આમાં ત્રીજો મેમ્બર એડ થયો છે. ચાલો એ હોય તો 6 દી, બી હોય તો 8 દી, પરંતુ એ + બી + સી ત્રણેય ભેગા કરે જો, પરંતુ તેઓ સી ની મદદ લઈને આ કામ કરે તો 3 દિવસમાં જ કામ પૂરું કરે. તેઓ એટલે કોણ? એ અને બી. જો સમજો, એ એક કામ 6 દીમાં કરે છે, બી એનું એ કામ એકલો 8 દીમાં કરે છે. જો આ કામ અને 3200 રૂપિયા એને ચૂકવવાના છે, એ તો ફિક્સ જ છે. 3200 જ મળશે. એ તો પછી તે બરાબર વેચાઈ જાય, ભાગ વધારે થશે સી આવશે ને તો. પરંતુ તેઓ સી ની મદદ લે તો 3 દીમાં કામ પૂરું કરી નાખે. ચાલો આનો લસા સૌથી પહેલા તો કેટલો આવશે? 24 આવશે. 6 ચોક 24, 8 તેરી 24, 3 અઠ્ઠા 24. હવે ધ્યાનથી સમજજો, એની કેપેસિટી કેટલી ભાઈ? 4. બી ની કેપેસિટી કેટલી ભાઈ? 3. એ + બી + સી ની કેપેસિટી કેટલી ભાઈ? 8. તો સમજો આ એ બી સી માંથી એ ને બી તો 7 છે, તો સી કેટલું થાય? સી 1 થાય ભાઈ. સી ની કેપેસિટી 1 છે. સી ની કેપેસિટી કેટલી છે? 1. બરાબર. તો જો એની કેપેસિટી 4, બી ની કેપેસિટી 3 અને સી ની કેપેસિટી 1, તો પૈસાની વહેંચણી આ રીતે જ થાય. 4/3/1 આ ભાગમાં થાય. હવે પૈસા ટોટલ કેટલા છે? તો કે 3200. હવે સી ને કેટલા મળશે? 1 મળશે. સી ને કેટલા મળશે? 1. કેટલામાંથી? તો કે 4 ને 3 7 ને 1 8 માંથી. તો 8 ચોક 32 એટલે કે 400 × 1 એટલે કે 400 રૂપિયા સી ને મળશે. બરાબર. આ સી છે એને કેટલા મળશે? 400. આ બી ને કેટલા મળશે? 1200. અને આ ભાઈ ને કેટલા મળશે? 1600. ગણી લો ટોટલ. જો 1600 ને 1200 1800 2800 2800 ને 400 3200. બધાનો મેળ આવી ગયો. હવે સી ને કેટલા મળશે એવું તમને અહીંયા પૂછ્યું છે ભાઈ. તો સી ને 400 રૂપિયા છે એ મળશે. બરાબર. ચાલો
ક્લિયર છે? તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર આપણે સમય કાર્યનો ફક્ત એક ભાગ ભણ્યા છે, આખો સમય કાર્ય નથી ભણ્યા, બરાબર? તો એક ભાગ ભણ્યા છે, તમને સમજાયું હશે અને એની પ્રેક્ટિસ ટેસ્ટ છે એ પણ તમે આપશો, બરાબર? અને એ સિવાયના જો પ્રેક્ટિસ માટેના પ્રશ્નો તમારે જોતા હોય ટીસીએસ પેટર્નના, તો મેં કીધું એમ આપણી એપ્લિકેશન છે કાઝી સર ઓનલાઈન કોચિંગ એપ, એની અંદર આ પીડીએફ ફ્રીમાં મૂકેલી છે. ચેપ્ટર વાઇઝ બધા જ પ્રશ્નો છે જે ટીસીએસ પેટર્નના છે, પૂછાયેલા છે, એ બધા જ પ્રશ્નો મૂકેલા છે. તો ત્યાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો, જૂના પેપરમાંથી પણ પ્રેક્ટિસ કરી શકો છો. મેઇન વસ્તુ છે કન્સેપ્ટને સમજો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરો. સાથે સાથે વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી આ જ્ઞાન છે અવિરત કોન્સ્ટન્ટ વહેતું રહે, બરાબર? ચાલો, તો વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવનારા વિડીયોમાં, આવનારા સમયમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.